ખટકે ભલે ખટકે પણ બધાનો વારો વારાફરતી લેવાનો છે. એટલે બધાને વિનંતી કરીએ છીએ કે સમય છે સુધરી જજો. બાકી કોઈ એવું સમજતા હોય 5 સાલનો માણા આવ્યો છે અને અહીંયા બે એવા લખણ ખોટા ભેગા રાખવી, બે જણાને કોથળિયું પીવડાવીને અપમાન કોઈનું કરાવશું. રાજુ કરપડા જીવે છે, તાકાત હોય કોઈનો અખતરો કરી જોજો. મૂળની બજારમાં આવીને કહીએ છીએ કે તમારામાં તાકાત હોય, કોથળિયું પીવડાવી એક કાર્યકર્તાને તોછડાઈ કરીને બતાવી દો. રાજુ કરપડાની પૂર્ણ તૈયારી છે, ત્યાં આવી તમારી ઓકાતનું પાન કરવાની તૈયારી છે. એવું સમજે છે કે અમે ભ્રષ્ટાચાર કરશું, અમે ખેડૂતોનું શોષણ કરશું, માત્ર અમારો પરિવાર રાજ કરશે, આવું જે સમજે છે એને કહીએ છીએ 3 મહિના પછી જો સદન પટેલને તમારે પૂછવાનું આવવું પડે તો નકામી વાત છે. જે તમારી તૈયારી જ્ઞાતિ જાતિ ધર્મની કરીને રાખવી હોય રાખશો. બે જ્ઞાતિ વચ્ચે બજારવાના પ્રયત્ન કરવા હોય તો કરજો. હું પ્રેમની દુકાન ખોલીને નીકળ્યો છું. તમામ ગામના લોકોને એક પરિવારની માફક એક ફળિયામાં બેહારવાની જવાબદારી રાજુ કરપડા લઈને નીકળ્યો છે. આજે તમને દોસ્તો છેલ્લી વાત એ કરી દઉં કે હું પણ મારો પરિવાર લઈને બેઠો છું. મારા પણ બાપુ માટે હું લાડકવાયો છું. તેમ છતાંય આવડી મોટી બથ ભરી છે અને તમારા આશીર્વાદથી બથ ભરી છે, તમારી હૂંફથી બથ ભરી છે. આવનાર સમયમાં કોઈ પણ લડાઈ લડવાની થાય, મરણીયો જંગ કરવાની તૈયારી રાજુ કરપડાની છે. ભેગા ઉભા રહેવાની જવાબદારી તમારા માથા પર મૂકવા આવી. દોસ્તો આટલું ફાલતુ વાતો કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. બાકી નાના લંબુરિયાઓ જે ગામો ગામ ગલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે. એ ખબર જ નથી. અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ, અમારો સંબંધ. એટલે કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો, શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ હકવાની તાકાત નથી. આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળી તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો માટે મળીએ.